મોરબીની તક્ષશિલા વિદ્યાલયમાં વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચે મારામારી થઈ, જેના સીસીટીવી ફૂટેજ વાયરલ થઈ રહ્યા છે। જે મામલે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ તપાસ શરૂ કરી। તક્ષશિલા સ્કૂલના શિક્ષક દિનેશ ગોસાઈનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે વિદ્યાર્થીએ ગેરવર્તન કરતા તેને લાફો માર્યો હતો। બાદમાં વિદ્યાર્થીએ શિક્ષક સાથે મારામારી કરી હતી। જિલ્લા શિક્ષણ અધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપ્યા છે। તો આ દ્રશ્યો છે સીસીટીવી ફૂટેજ જે વાયરલ થઈ રહ્યા હતા, જે બાદ હવે અહીં જિલ્લા શિક્ષણ અધિકારી પણ એક્શનમાં આવ્યા છે અને આ બાબતને લઈને ગંભીર નોંધ લઈને તપાસના આદેશ આપવામાં આવ્યા। મેં ટેસ્ટ લીધેલી હતી અર્થશાસ્ત્રની। આ ટેસ્ટ દરમિયાન વિદ્યાર્થીએ ટેસ્ટ આપેલી નહીં, એટલે હું વિદ્યાર્થીને પૂછતો હતો કે ભાઈ તું તે દિવસે કેમ શાળાએ હાજર નહોતો, તો મને કે હું બીમાર હતો। મેં કીધું તો અમારી શાળામાં શું છે કે કોઈ વિદ્યાર્થી ગેરહાજર રહીએ તો એના વાલીનો ફોન આવે અથવા વાલીનો મેસેજ આવે અથવા વાલીની ચિઠ્ઠી આવી જાય। તે દિવસે એ વાલીની કોઈ મેસેજ નહીં, કોઈ ચિઠ્ઠી નહીં, કોઈ વાલીનો ફોન નહોતો। એટલે મેં પૂછ્યું, મેં કીધું તું બીમાર હોય તો તારા વાલીનો મને ફોન આવેલો નથી કીધું। તો વિદ્યાર્થીએ મારે ગેરવર્તન કર્યું। પછી મેં એવું મારા જોડે ક્લાસમાં વર્તન બિહેવિયર કર્યું, એટલે મેં ક્લાસ વચ્ચે વિદ્યાર્થીને ફડાકો મારેલો। તો વિદ્યાર્થી સીધો મારો કાટલો પકડી, મારી બોચી પકડી અને મને પાડી દીધેલો અને મારા ઉપર જે હુમલો કર્યો અને બીજા જે વિદ્યાર્થીઓ હતા એ વિદ્યાર્થીઓ મને છોડાવેલો। પછી તે વિદ્યાર્થીના વાલી આવ્યા હતા। વાલી આવીને પછી મારી પાસેથી એલસી લઈ ગયા હતા। અમે એલસીને આપી દીધેલું હતું। જો આ ઘટના ઘટેલી હોય તો ખૂબ ગંભીર બાબત કહેવાય અને નિંદનીય બાબત કહેવાય, જેથી અમે અમારી કચેરી મારફત શાળાને હકીકતલક્ષી અહેવાલ પાઠવવા અને અમારા જે બીટ નિરીક્ષક છે એને આ બાબતે વધુ તપાસ માટે તપાસની કામગીરી સોંપેલ છે। તો આ તરફ વડોદરાના પાદરામાં તંત્રના પાપે માસૂમનો ભોગ લેવાયો। પાદરા શહેરમાં કિશોરને કરંટ લાગ્યો। કરંટ લાગતા કિશોરનું મોત નીપજ્યું। ગટરના પાણી રોડ પર ભરાતા પાણીમાં કરંટ ઉતર્યો હતો। સાયકલ સવાર કિશોર કરંટ લાગતા ઢળી પડ્યો। આગળ વાત કરીએ ખાદ્ય પદાર્થના ભેળસેળિયાઓ પર સરકારની તવાઈ। દંડની જોગવાઈ આકરી કરવા સરકારે પ્રજા પાસેથી સૂચનો મંગાવ્યા। નાગરિકોએ 30 દિવસમાં વાંધા સૂચનો ઓનલાઈન આપવા સરકારે અપીલ કરી છે। ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ એક્ટ 2006ની દંડની જોગવાઈમાં સરકાર સુધારા કરશે। ખાદ્ય પદાર્થમાં સામાન્ય ભેળસેળથી હાનિકારક અને માનવ મૃત્યુ સુધીના કિસ્સાની દંડનીય જોગવાઈમાં સુધારા કરાશે। હાનિકારક ખોરાક ખાવાથી માનવ મૃત્યુ થયું તો 7 વર્ષથી આજીવન કેદની સજા અને હાલ જોગવાઈની વાત છે। ભેળસેળ, મિસબ્રાન્ડિંગ અને હાનિકારક એમ 3 પ્રકારના આપણી પાસે કેસો આવતા હોય છે। એની અંદર તમામ જોગવાઈઓ જુદી જુદી છે। એમાં હાનિકારક છે, લોકોના આરોગ્ય સાથે ચેડા થાય, એમાં સજાઓની જોગવાઈ મહત્તમ છે। આપણે કાયદાને કડક બનાવવા તરફ જઈ રહ્યા છીએ, એટલે લોકોના સૂચન આવેથી આનો વ્યવસ્થિત અને કડક અમલ થાય એ બાબતે આરોગ્ય વિભાગ જોશે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા 3 યુવાનો નોકરી માટે દુબઈ ગયા। અરવિંદ વાડા નામના એજન્ટની મદદથી દુબઈ ગયા હતા, જ્યાં તેઓને નોકરીને લઈને મુશ્કેલી પડતી હોવાનો એજન્ટ પર આક્ષેપ કરી વિડીયો વાયરલ કર્યો। વિડીયોમાં મદદ માટે અપીલ કરતા જોવા મળ્યા। તેમના પરિવારજનોનું પણ કહેવું છે કે ત્યાં જમવાનું આપતા નથી, પગાર પણ 2 મહિનાથી આપ્યો નથી, માર પણ માર્યો। દુબઈથી ભારત આવવા માટે 2.5 લાખ માંગી રહ્યા છે। તો મહિનામાં 4 દિવસ જ કામે જાય છે તેવા પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા છે। પોરબંદરના યુવાનો કે જે દુબઈમાં નોકરી માટે ગયા હતા, જેમને હાલાકી ભોગવવી પડી। ખાવા પીવાનું દેતા નથી, એના પૈસા દેતા નથી અને અમને અહીંયા સપ્લાયમાં નાખી દીધા। અમે ભૂખા છે ને 2 મહિના થઈ ગયા, અમને કઈ સેલેરી આપી નથી। ઘેરે જવાનું કહીએ તો મારે કૂટે, એમ કંઈક 2.5 લાખ ભરો તો ઘેરે જવા દઈએ। અમને હે ને બહુ ટોર્ચર કરે છે, એટલે અમે ભાગીને આવતા રહ્યા। બરાબર, અમે નહીં જાય, ત્યાં જાઉં તો અમને પાછા મારશે, રૂમમાં પેક કરી દે। 300-400 કિલોના ચેક હોય, થપ્પો આખો એ આખો દી હારવાના, 60 કિલોના હોય એ હું હારવાના ને મને મહિનો દીનું પગારનું કીધું હતું। 2 મહિના થઈ ગયા, મારો પગાર થયો નથી મારો। ત્યાં દુબઈ વાળા એમ કહે છે કે તમે ઇન્ડિયા જવું હોય તો 2.5 લાખ રૂપિયા મંગાવો અને તો તમે અમને જવા દઈએ। તો એ પગાર નથી કરતા અને ત્યાં ટોર્ચર કરે છે ને મારે છે, કૂટે છે અને જમવાનું નથી દેતા, તો એ ત્યાં કેમ રહે? તો બીજી તરફ એજન્ટ અરવિંદ વાડાએ તમામ આક્ષેપોને ફગાવ્યા હતા। તેમણે કહ્યું કે મહિનામાં 4 દિવસ જ કામ પર જાય છે, બાકી દારૂ પાર્ટી કરે છે। મારી પાસે વિડીયો સાથે તમામ પુરાવા છે।
એ છોકરાઓ મહિના દીની અંદર 4 દિવસ ડ્યુટી કરે છે ને 25 દિવસ સૂતા રહે છે, દારૂની પાર્ટીઓ કરે છે, જેના તેના મોબાઈલ ચોરી લે છે, જેના તેના પૈસા કાઢી લે છે, જમવાનું ઉડાડી નાખે છે, અને એના પુરાવા મારી પાસે છે. ટોટલ એને અહીંથી ગયા ત્યાંથી અત્યાર સુધીના ટોટલ વિડીયો મારી પાસે છે. જે લોકોને કાંઈ પુરાવા કે જે એવિડન્સ જોતા હોય એ મારી ઓફિસ આવીને મને મળે. તો અમદાવાદના માધુપુરા વિસ્તારમાં હોમગાર્ડ પર 2 અજાણ્યા લોકોએ છરી વડે હુમલો કર્યો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન હોમગાર્ડ જવાનનું મોત નીપજ્યું. આ મામલે પોલીસે હુમલો કરનાર બંને આરોપીઓની ધરપકડ કરી હત્યાનો ગુનો નોંધ્યો છે. દિલ્હી દરવાજા 4 રસ્તા પાસે આવેલા જાવેદ સિઝનલ સ્ટોર પર ઉભેલા હોમગાર્ડ જવાન સાથે આરોપી યુવક અને યુવતીની બોલાચાલી થઈ હતી. ઉગ્ર બોલાચાલી બાદ હોમગાર્ડને છરીના ઘા મારી આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બદરુદ્દીન અને નીલમ લિવિનમાં રહેતા હતા અને બંને વિરુદ્ધ અગાઉ અનેક ગુનાઓ પણ નોંધાઈ ચૂક્યા છે. બદરુદ્દીન વિરુદ્ધ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં ચોરી, લૂંટ સહિતના 15 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેમજ નીલમ પ્રજાપતિ વિરુદ્ધ પણ શહેરના અલગ અલગ પોલીસ મથકોમાં 5 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. બદરુદ્દીને એને રોડ પાસે બોલાવી અને ત્યાં ગાળો બોલી. શરૂઆતમાં એ લોકોએ સામાન્ય મારામારી અને બદરુદ્દીન પાસે છરી હતી જે કિશનના ડાબી બાજુ, પેટના ડાબી બાજુ મારી દીધેલ અને ત્યાંથી આ મહિલા અને બદરુદ્દીન બંને ત્યાંથી ભાગી ગયેલ. વડોદરાના વાઘોડિયાના ગુતાલ ગામે આખરે એમજીવીસીએલે સ્માર્ટ મીટર લગાવી દીધા. થોડા દિવસ અગાઉ ગ્રામજનોએ સ્માર્ટ મીટરને લઈને હલ્લાબોલ કર્યો હતો. સ્માર્ટ વીજ મીટર બેસાડવા પોલીસ બંદોબસ્ત લેવાયો. એમજીવીસીએલની ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ગુતાલ ગામે પહોંચી હતી. ગ્રામજનોએ સ્માર્ટ મીટર ઉખેડી ફેંક્યા હતા. વીજ બિલ વધુ આવતું હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો. ગ્રામજનોના ભારે અસંતોષ વચ્ચે એમજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર અને ચેક મીટર લગાડવાની કામગીરી શરૂ કરાઈ. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી હવે ડિજિટલ રેગિંગ પર ડિજિટલ વોચ રાખશે. વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને વોટ્સએપ ગ્રુપ પર વીએનએસજીયુની નજર. ડિજિટલ રેગિંગ જેવી ગંભીર ઘટનાઓને રોકવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરાઈ. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના આદેશ બાદ વીએનએસજીયુ હવે વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નજર રાખશે. ડિજિટલ રેગિંગને લઈને સુરતની વીર નર્મદ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓના ડિજિટલ પ્લેટફોર્મ પર ધ્યાન રાખવામાં આવે છે. તેને લઈને અલગ અલગ નિયમો બનાવવામાં આવ્યા છે. ત્યારે એ આખી ઘટના શું છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું કુલપતિ કિશોરસિંહ ચાવડા સાહેબ પાસેથી. સાહેબ, કયા પ્રકારનું આ ડિજિટલ છે અને કેવી રીતે આનું કામગીરી કરવામાં આવશે? આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પોતાની ડિજિટલ વોલ પણ ધરાવે છે કે જેના દ્વારા અમારી તમામ એફિલિએટેડ કોલેજોના વર્ગખંડો અને મેદાનો અને યુનિવર્સિટીના કેમ્પસના તમામ વર્ગખંડો અને મેદાનો જે છે એ વોલ પર લાઈવ દેખાય છે. સાથે સાથે અમારું જે સોશિયલ મીડિયા છે તેના માટે અમારી એન્ટી રેગિંગ કમિટી જે છે એ પૃથ્વી પરના કોઈપણ સોશિયલ મીડિયા જે છે તેના પરથી આ પ્રકારની જે કોઈપણ અમારા વિદ્યાર્થીની એન્ટી રેગિંગ પ્રકારની કોઈ વસ્તુ હશે તો તરત જ એને સ્ક્રીનશોટ કરીને એ અમારી ગ્રુપને આપશે. જેથી અને આના સભ્યો છે એ બધા જ અમારી લોકલ સભ્યો છે, જેથી 1 કલાકમાં એ પોસ્ટને આધારે યુનિવર્સિટી કાર્યવાહી કરી શકશે. ટૂંકમાં આપના માધ્યમથી એવું જણાવું છું કે આ પ્રકારની એન્ટી રેગિંગ માટે જે વિદ્યાર્થીઓ રેગિંગ કરવાની પ્રવૃત્તિઓ કરે છે તે લોકો પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને તેઓને આપના માધ્યમથી વિનંતી કરીએ છીએ કે હવે આપણે રેગિંગ કરવાની પ્રવૃત્તિથી સંપૂર્ણપણે દૂર રહીએ. બિલકુલ, રેગિંગનો મુદ્દો કોલેજોમાં સૌથી મોટો છે. ત્યારે સુરતની યુનિવર્સિટી દ્વારા રેગિંગ તો ઠીક, પણ જો સોશિયલ મીડિયા પર બી રેગિંગ કરવામાં આવશે તો તેને શોધી કાઢવામાં આવશે, તેને વિરુદ્ધ કાર્યવાહીને કરવામાં આવશે. તેના લઈને ખાસ એમનું એક પ્લેટફોર્મ બનાવવામાં આવશે અને આ પ્લેટફોર્મ દ્વારા તમામ વિદ્યાર્થીઓના સોશિયલ મીડિયા પર પણ વોચ રાખવામાં આવી રહી છે. કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.